કે આ પૃથ્વી ઉપર એક સમયે દુષ્ટ રાક્ષસ અને અસુરોનો ભાર વધ્યો. સંતો કહે છે કે આ પૃથ્વીને શહેરનો ભાર નથી લાગતો, પણ આ પૃથ્વીને પાપનો ભાર લાગે છે. કંસ, શિશુપાલ, દંતવક્ર, જરાસંઘ આવા દુષ્ટ રાજાઓ થયા. અઘાસુર, બકાસુર, વૃષભાસુર, વ્યોમાસુર આવા રાક્ષસો થયા. એટલે આ પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી અને દેવતાઓ પાસે આવી. દેવતાઓને પણ આ રાક્ષસોએ બહુ ત્રાસ આપ્યો. એટલે દેવતાઓ ગાયને લઈ અને ભગવાન પાસે આવ્યા. ભગવાન શિવજીએ ગાય અને દેવતાઓની આ પ્રાર્થનાને સાંભળી છે. શિવજીએ દેવતાઓને ગાયને ક્ષીરસાગરમાં નારાયણ પાસે મોકલ્યા છે. ત્યાં શેષ નારાયણની સૈયા ઉપર ભગવાન શ્રી હરિ શયન કરી રહ્યા છે. પુરુષોક્તના મંત્રો વડે દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. એટલે આકાશમાં આકાશવાણી થઈ, હે દેવતાઓ તમે નિશ્ચિંત થઈ જાઓ, મારા અંશ સહિત યદુ વંશની અંદર હું પ્રગટ થઈશ. ધર્મનું સ્થાપન થશે, અધર્મનો નાશ થશે, સાધુ પુરુષોની રક્ષા થશે. વસુદેવ અને દેવકીને ત્યાં હું પ્રગટ થઈશ. માટે હે દેવતાઓ તમે પણ આ ધરા ઉપર અવતાર લઈ લો. અને હવે ગ્રંથકાર આપણને સૌને મનથી આ મથુરા નગરીમાં લઈ જાય છે. મથુરાનું અદ્ભુત નગર. આ નગરમાં લગ્ન થઈ રહ્યા છે. કોના લગ્ન? તો કે દેવકી અને વસુદેવના લગ્ન થઈ રહ્યા છે. લગ્નની અદ્ભુત સુંદર વિધિઓ થઈ. સુંદર મજાનો દાયજો આપવામાં આવ્યો અને કન્યા વિદાયની વેળા આવી છે. રથને તૈયાર કરવામાં આવ્યો. રથમાં વસુદેવ અને દેવકીજી બેઠા છે. ઉગ્રસેનના પુત્ર કંસને એની બહેન ઉપર ખૂબ જ સ્નેહ છે. બે ન, જે બે નથી, જે એક છે એને બેન કહે છે. બહેન ઉપર ખૂબ સ્નેહ છે. બહેનને વળાવતી વખતે કંસે જે સારથી છે રથનો એને નીચે ઉતારી દીધો અને સ્વયં કંસ કે જે રાજકુમાર છે, જે ભવિષ્યમાં રાજા થવાનો છે, આ કંસ આ દેવકીના રથનો સારથી બની ગયો. પોતે જાતે રથ ચલાવી અને દેવકીને વળાવે છે. આ કંસ છે ને એ દેહ અભિમાનનું પ્રતીક છે. ભગવાને વૈકુંઠમાં બેઠા બેઠા વિચાર કર્યો કે જેના ઉદરથી મારે જન્મ લેવાનો છે એના રથનો સારથી આ કંસ ન હોવો જોઈએ. એટલે આકાશવાણી થઈ છે કે હે દુષ્ટમતી કંસ, હે અબુધ, તને તારી આ બેન ઉપર આટલો બધો સ્નેહ છે, પણ તું જરાક વિચાર કરી લે કે આજ બહેન, આજ દેવકીના 8મા ગર્ભથી તારું મૃત્યુ થશે. જ્યાં આવી આકાશવાણી સાંભળી ત્યાં તો કંસની આંખનો રંગ બદલાઈ ગયો, વર્તનનો ઢંગ બદલાઈ ગયો. હૃદયમાં બીક લાગી, ભય લાગ્યો. અશ્વની લગામને ખેંચી ખડક બહાર કાઢ્યું છે. દેવકીના કેશને પકડી અને દેવકીજીને નીચે ઉતાર્યા. કંસ આટલો બધો ક્રોધિત થયો છતાંય હજી દેવકીજીને માનવામાં નથી આવતું. કારણ કે એ પણ એક બહેન છે. ભાઈ ઉપર અતિશય સ્નેહ જેને હોય એને બહેન કહે છે. લગ્નના 20 વર્ષ થઈ ગયા હોય, 20 વર્ષ પછી એ બેન પોતાનું ઘરનું કામ કરતી હોય અને ક્યાંક ઠેસ આવે
એટલે તરત ઈ બેન એમ કે ખમા મારા વીરાને. ક્યારે કોઈ બેને એમ નથી કીધું કે ખમા મારા ધણીને. 20 વર્ષ પછી પણ એ એના ભાઈને યાદ કરે, નકર 20 વર્ષથી રહે છે પતિની સાથે, પણ ભાઈ ઉપર દરેક બહેનને એટલો સ્નેહ હોય છે કે એની મેળે જ અંતરથી ભાઈ માટે આશીર્વાદ નીકળી જાય છે. કહે છે કે હજી દેવકીજીને માનવામાં નથી આવતું કે આ ભાઈ મને મારવાનો પ્રયત્ન કરે છે, પણ વસુદેવજી બધું સમજી ગયા. કંસને રોક્યો છે કે કંસ, તારું મૃત્યુ દેવકીથી નથી પણ એના 8મા સંતાનથી છે. હું તને વચન આપું છું કે 8મું નહીં પણ એકે એક સંતાન હું તને આપી દઈશ. તારી બહેનની હત્યા કરી તને શું મળશે? સ્ત્રી હત્યાનું તને પાપ લાગશે. એટલે કંસે પોતાનો નિર્ણય બદલાવ્યો છે. વસુદેવ અને દેવકીજીને કારાગૃહમાં પૂરી દીધા. સમય વ્યતીત થયો. સંસાર વાટિકામાં પ્રથમ પુષ્પ પ્રગટ થયું. પહેલા બાળકનો જન્મ થયો એટલે પોતાના વચન પ્રમાણે વસુદેવજી એ બાળકને લઈ કંસની પાસે આવ્યા છે. કંસ, મારા વચન પ્રમાણે લે આ પહેલું બાળક. એ નવજાત બાળકને જોયું તો કંસના હૃદયમાં દયા આવી ગઈ. ગમે એમ તો આ મારી બહેનનો દીકરો છે, મારો ભાણેજ છે, આને કેમ મારું? વળી મારું મૃત્યુ તો 8મા સંતાનથી છે. આનો તો કોઈ દોષ નથી, આ તો નિર્દોષ બાળક. એટલે કહ્યું કે વસુદેવજી આને તમે લઈ જાઓ. એટલે દેવતાઓએ વિચાર કર્યો કે આ કંસ આમને દયાળુ બનશે એટલે ભગવાનને આવવામાં વાર લાગશે. એટલે દેવતાઓએ નારદને મોકલ્યા છે. નારદજી કંસની સભામાં આવ્યા. હાથમાં એક 8 પાંખડી વાળું કમળ છે. એ કમળ દેખાડી અને નારદજીએ કીધું કે કંસ, એક પ્રશ્નનો જવાબ આપ. ત્યાં કમળની 8 પાંખડી છે, આમાંથી કઈ પાંખડી પહેલી ગણાય અને કઈ પાંખડી 8મી ગણાય એ મને કહે. આ દેવતાઓનું ગણિત છે ને સાવ અલગ હોય છે. જો દેવકીજીને 8 સંતાન થવાના હશે તો છેલ્લેથી ગણવામાં આવે તો આ પેલું સંતાન જ 8મું ગણાય. હવે પછી તારે જે નિર્ણય લેવો હોય એ લે. આમ કહીને નારદજી તો જતા રહ્યા. પણ કંસને ક્રોધ આવ્યો. ક્રોધમાં આવી વસુદેવજી પાસે આવ્યા છે. એ નવજાત બાળકની હત્યા કરી છે. ફરી વખત થોડો સમય વ્યતીત થયો. આમ 1, 2, 3, 4 આમ 6 બાળકોની કંસે હત્યા કરી છે. પાપનો ઘડો ભરાયો. સંત ઋષિમુનિઓ પોતપોતાના આશ્રમમાં પ્રભુને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, હવે ઘણો સમય થઈ ગયો છે, તમારું વચન તમે નિભાવો. વૈકુંઠમાં ભગવાન જાગૃત થયા. વિચાર કર્યો કે હવે હું વસુધા ઉપર જઈ અને વિપત્તિને હરું. આ જગતને મારી રૂપ સુધા, વાંક સુધા, લીલા સુધાનું દાન આપું. સૌથી પહેલા શ્રી હરિએ શેષ નારાયણને બોલાવ્યા છે. શેષ નારાયણ પ્રગટ થયા. આજ્ઞા કરો પ્રભુ. ભગવાને કીધું કે શેષ, રામ અવતારની અંદર તમે મારા મોટા ભાઈ હતા. રામ અવતારમાં
તમે લક્ષ્મણ બન્યા હતા, મારા અનુજ હતા, પણ આ કૃષ્ણ અવતારમાં તમારે મારી પહેલા પહોંચવાનું છે. અને દેવકીજીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે તમે સ્થાપિત થઈ જાઓ. શેષ નારાયણ ગયા છે, ભગવાને માયા પ્રગટ કરી. માયા દેવીને ભગવાન કહે છે કે હે દેવી, એક કામ કરો, દેવકીજીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે શેષ બિરાજે છે, તમારી શક્તિ વડે એનું સંકર્ષણ કરો. અને વસુદેવજીના જ બીજા એક પત્ની છે રોહિણી, એ નંદ બાબાના આંગણામાં ગોકુળમાં રહે છે, એના ઉદરમાં એને પ્રસ્થાપિત કરો. એટલે દાઉજી છે એ રોહિણી ગણાશે, સાથે દેવકીજીનો 7મો ગર્ભ પણ ગણાશે, 7મા પુત્ર પણ ગણાશે. પ્રભુની આજ્ઞા થઈ, એ જ પ્રમાણે માયાએ સંકર્ષણ કર્યું અને રોહિણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. બોલીએ દાઉજી મહારાજની જય, બલભદ્ર ભગવાનની જય. કંસને સમાચાર મળ્યા કે દેવકીનો 7મો ગર્ભ ઉદરની અંદર જ નાશ પામ્યો છે. કંસે વિચાર કર્યો કે સારું થયું, એક બાળકની હત્યા કરવી ઓછી થઈ, અને હવે સમય વ્યતીત થયો છે. કંસ એકદમ સાવધાન થયો. કારાગૃહની અંદર ચોકી પહેરો વધારવામાં આવ્યો છે. વસુદેવ અને દેવકી કારાગૃહમાં સત્કીર્તન કરી રહ્યા છે. સમય વીતે છે. ઋષિમુનિઓ પ્રાર્થના કરે કે હે ભગવાન, હવે તમે જલ્દીથી પધારો. ઉનાળો ગયો, ચોમાસું આવ્યું, જેઠ ગયો અને અષાઢ મહિનો આવ્યો છે, અને ધીમે ધીમે વરસાદ આવવાનો શરૂ થયો છે. પણ જોને કોટે કોટે મોરટ હુકિયા, અને વાદળ વાદળ જોને જબકીવી, એ મારા હૃદયને હેરાણો સાંભળ્યો. અરે રે તો આવી હાડી, પણ યથા કરી દ્વાર મોરલા, અને તું કંકણ કંકણ પેટ ભરા. એ મારી રૂત રે આવે નવ બોલી રે. અરે રે માજા હૈડા ફાટ મરા, યસાડ યસારમ યસારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ, દાતુર દવકારમ મયુરકારમ તળિયાકારમ વિસ્તારમ, નલઈ સંભારમ પ્યાસ પારમ નંદ કુમારમ નિરખારી. કહે રાધે પ્યારી રાધે પ્યારી રાધે પ્યારી મેં બલિહારી. ગોકુળિયાવો ગિરધારી રે બાલક ગોકુળિયાવો ગિરધારી. ભગવાન કૃષ્ણના જન્મની આ અદ્ભુત કથા. જેઠ મહિનો પૂરો થયો, અષાઢ મહિનો. આકાશમાં વાદળાઓ બેવડા થયા, ત્રેવડા થયા, ચારવડા થયા. મોરલાઓ પોતાની ડોકના 3 કટકા કરી અને મધુર ગીત ગાવા લાગ્યા છે. ભગવાનને ઋષિમુનિઓ પુકાર કરે છે, હે પ્રભુ, હવે તમે ઝડપથી આ ધરા ઉપર પધારો. હે શ્રાવણ જલ બરસે, શ્રાવણ જલ બરસે, સુંદર સરસે, ધીમ ધીમ બરસે, અંબર સે, તરુવર ગિરી બરસે, લતા લહર સે, નદિયા બરસે, સાગર સે, સંપત્તિ દુખ હરસે, સે સમર સે, ભગત ધરસે દુખકારી. કહે રાધે પ્યારી રાધે પ્યારી રાધે પ્યારી મેં બલિહારી. ગોકુળિયાવો ગિરધારી રે બાલક ગોકુળિયાવો ગિરધારી.
હાથીની સૂંઢ જેવી ધારાથી મુશળધાર વરસાદ શરૂ થયો છે. સમુદ્ર ખળભળવા લાગ્યા, નદી નાળાઓ ઉભરાયા, યમુના બે કાંઠે વહેવા લાગી છે. અષાઢ માસ પૂરો થયો, શ્રાવણ આવ્યો, વરસાદ સરવડે ચાલુ થયો. શ્રાવણ મહિનામાં પણ ભગવાન ભોલેનાથને પ્રિય એવો શ્રાવણ માસ. ભગવાન શંકરની લોકો આરાધના કરે છે. શંકરના ઈષ્ટ એ બાલકૃષ્ણ છે. એમાં પણ શુક્લ પક્ષ પૂરો થયો, અંજવાળિયું પૂરું થયું, કૃષ્ણ પક્ષ શરૂ થયો. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ, આઠમ આવી છે. આઠમ નો સૂર્યોદય થયો અને ઋષિઓએ પ્રાર્થના કરી. મોર બિછાડા શ્યામ છોગાળા ગોપાળા નંદલાલા દીન દયાળા કૃષ્ણ કૃપાળા રૂપ રસાલા મતવાલા ચિતડું ચોરી મટકી ફોડી ગયો ક્યાં દોડી ગીરધારી હે મુરલી વગાડી સૌને જગાડી માયા લગાડી મોરારી તમે માયા લગાડી મોરારી એ शब्द पुकारत चारत को कोयल तब गड़ड़ गड़ड़ नम होत गड़ाड़ा तब गड़ड़ गड़ड़ नम होत गड़ाड़ा धन गिरी बरे बरे सरकत जोने रूम 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 बरसत बरसा घर 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 घोर घोरे भाई घर 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 घोर घोरे. ધીમે ધીમે બધા દિવસો ચાલ્યા ગયા છે. દિવસોને વીતતા ક્યાં વાર લાગે છે. આઠમનો સૂર્યોદય પણ આઠમનો દિવસ પૂરો થવામાં છે. વૃંદાવન વિહારી આ દુનિયાનો ઉદ્ધાર કરવા માટે આવવાની તૈયારી કરવા લાગ્યા. સાંજનો સમય થયો. ભગવાન સૂર્યનારાયણે આકાશની અંદર રથના એ અશ્વને અસ્તાચળ તરફ વાળ્યા છે. ધીમે ધીમે આ ધરા ઉપર અંધારું થવા લાગ્યું. પશુ પંખીઓ પોતપોતાના માળામાં પાછા આવવા લાગ્યા. સર્વ ગુણોથી સુશોભિત દિશાઓ પ્રસન્ન થઈ. ગગનમ નિર્મલમ આકાશ તત્વની શુદ્ધિ થઈ. નદ્ય પ્રસન્ન અખિલમ નદી નાળાઓ નિર્મળ થયા. વવો વાયુ સુખ સ્પર્શ વાયુ તત્વની શુદ્ધિ થઈ. અગ્નિશ્ચ દ્વિજતા નામ શાંતા તેજ તત્વની શુદ્ધિ થઈ. ભગવાન આવે એટલે બધું અનુકૂળ થઈ જાય. જ્યાં સુધી ભગવાન નથી આવ્યા ત્યાં સુધી બધું પ્રતિકૂળ. ભગવાન આવે એટલે બધું અનુકૂળ. ધીમે ધીમે સમય એકદમ અનુકૂળ થઈ ગયો છે ભગવાનને આવવા માટે. સર સર પર સધરી અમર પર યનુસર सर सर पर सधर धर सर अनुसर घर घर वर घर में करे हरि हर सूर्य वार्य सार्य मान हर भर यूर हर भर निर्खत नर प्रवर प्रवर गण निर्जत निकट मुकुट सिर सवर में घन रव पट ठरा घर पद घूंघर रंग भर सुंदर श्याम रमे जोने रंग भर सुंदर श्याम रमे. રાત્રિનો સમય છે. ભગવાન ચંદ્રવંશમાં પ્રગટ થવા માટે જઈ રહ્યા છે. ચંદ્રમાના પત્ની રોહિણી નું અદ્ભુત નક્ષત્ર છે. રોહિણી નક્ષત્ર આકાશમાં સ્થિર થયું. બધા ગ્રહો અનુકૂળ બન્યા. બધા લોકો ભોજન કરી અને નિરાંતે સૂતા છે. મથુરા નગરી નિંદ્રા દેવીના ખોળે જાણે કે માથું મૂકી અને સૂઈ ગઈ છે. અને આવા રાતના સમયે વસુદેવ અને દેવકી જાગે છે.
એ અંધારી કોટડીમાં પણ સત્કીર્તન કરી રહ્યા છે. સમય ગયો, મધ્યરાત્રિનો સમય આવ્યો અને પ્રભુ ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા. શંખ ચક્ર કિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુ હે ક્ષણમ. ભગવાન ચાર હાથ અને અદ્ભુત રૂપમાં પ્રગટ થયા. એટલે દેવકી અને વસુદેવને પોતાના અગાઉના જન્મ યાદ આવ્યા. દેવકીજીએ પ્રાર્થના કરી કે ભગવાન તમે વચન આપ્યું હતું કે તમે દીકરો બનીને આવશો, આ તો તમે બાપ થઈને પ્રગટ થયા છો. એટલે ભગવાને 4 માંથી 2 હાથ કર્યા. દેવકીજી કહે કે આમ પણ નહીં, અમારે ત્યાં બાળકનો જન્મ થાય ને એટલે જન્મતા વેત બાળક આટલું મોટું ન હોય. એટલે ભગવાને પોતાના રૂપને સંકેલી લીધું, નવજાત બાળક બન્યા. અને ભગવાને કીધું કે માં હવે તો બરાબર ને. માએ કીધું કે આમ પણ નહીં, અમે બધા માનવો છીએ, માણસો છીએ, અમારે ત્યાં બાળકનો જન્મ થાય એટલે બાળક રડે તો ભગવાન તમે રડો. અને ભગવાન ત્યારે રડ્યા છે. અને વસુદેવને ઉપદેશ આપ્યો કે 11 વર્ષ અને 51 દિવસ સુધી મારે ગોકુળમાં રહેવાનું છે, માટે અત્યારે જ મને ગોકુળમાં મૂકી આવો. જ્યારે સમય થશે ત્યારે ફરીવાર હું આ મથુરામાં આવીશ. હું કંસનો કાળ છું. એટલે ભગવાનને એક સુંદર મજાના ટોપલામાં બેસાડ્યા છે. પોતાના માથે એ ટોપલો મૂક્યો અને જ્યાં એ ટોપલો માથા ઉપર મૂક્યો ત્યાં તો કેદના તાળાઓ તૂટી ગયા છે. કંસના સિપાહીઓ નિંદ્રાધીન થયા છે. અને યમુનાના કાંઠે વસુદેવજી પહોંચ્યા. જટ ફટ ફટ યુલટ પલટ નટ બટ જટ જટ ફટ ફટ ઉલટ પલટ નટ ફટ જટ લટ ફટ ફટ ઘટ નિપટ લલે કોટ યતિ ઉખટ ત્રુટક ગતિ ધીંગટ મન ડર મટ લટ લપટ લલે जबना तट प्रगट यमट यट रट झुट झुट सुरथट घे तैण समय घनरव पट घरर घरर पद घूंघर रंग भर शूंदिर श्याम रमे जिरे रंग भर शूंदिर श्याम रमे. ભગવાનના અદ્ભુત રૂપને દેવતાઓએ આકાશમાં જોયું. એટલે આકાશમાંથી ભગવાને પુષ્પની વૃષ્ટિ કરી. દેવતાઓએ પ્રાર્થના કરી છે કે સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃતમ ચ નેત્રમ સત્યાત્મકમ ત્વમ શરણમ પ્રપદ્યે. દેવતાઓએ એક શ્લોકમાં 9 વખત સત્યનું ઉચ્ચારણ કર્યું. એક સિક્કો મારી દીધો. હે કૃષ્ણ, હે ભગવાન, તમે જે કંઈ કરશો ને એ બધું સત્ય ગણાશે. તમે માખણની ચોરી કરશો તો એ સત્ય, તમે ચીર હરણ કરશો તો એ સત્ય, તમે રાક્ષસોને મારશો તો એ સત્ય, તમે રાસ રમશો તો એ સત્ય, તમે અસત્ય બોલશો તો એ સત્ય કહેવાશે. 9 વખત સત્યનું ઉચ્ચારણ કરી અને દેવતાઓએ ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. યમુનાજીમાં પૂર આવ્યું છે. વસુદેવના કબર સુધી યમુનાજી આવ્યા છે. ધીમે ધીમે ગળા સુધી આવ્યા છે. ધીમે ધીમે એવું બન્યું કે વસુદેવને ભય લાગ્યો કે કદાચ આજ હું યમુનાજીમાં ડૂબી જઈશ. એ ટોપલામાં રહેલા ભગવાન કૃષ્ણે યમુનાને કીધું કે હે યમુના, અમારા પિતાને ભય લાગે છે. યમુનાજીએ કીધું કે ભગવાન આજ તમે આવ્યા છો, મારા સુધી આવ્યા, તો મને તમારી ચરણ સેવાનો થોડોક અધિકાર આપો. એટલે ભગવાને એ ટોપલામાંથી પોતાના જમણા પગનો અંગૂઠો બહાર કાઢ્યો છે, ચરણ બહાર કર્યા અને યમુનાજી ના એ નિર્મળ જળનો સ્પર્શ ભગવાનને થયો અને ભગવાનના ચરણનો સ્પર્શ યમુનાજીને થયો. યમુનાજી ધન્ય બન્યા, ફરી વખત શાંત થયા છે, ગોકુળમાં આવ્યા છે. એ જ સમયે યશોદાજીએ એક બાળકીને જન્મ આપ્યો છે. એ બાળકીને ટોપલામાં બેસાડી ભગવાનને યશોદાજીની બાજુમાં મૂકી વસુદેવજી આવ્યા. એ બાળકી તો માયા છે. માયા આવી એટલે ફરી વખત
દ્વાર બંધ થઈ ગયા, સિપાહીઓ જાગી ગયા. કંસને સમાચાર મળ્યા કે દેવકીએ એક બાળકીને જન્મ આપ્યો છે અને કંસ આવ્યો છે. બાળકીને હાથમાં લીધી, સામે જોયું તો આ મારો કાળ છે, આનાથી મારું મૃત્યુ થશે એમ કઈ ક્રોધમાં આવી અને બાળકીને લઈને જોરથી દિવાલ ઉપર પછાડી છે. અને ત્યાં તો એ યોગ માયા આકાશમાં પ્રગટ થઈ છે. કહે કે હે કંસ, તું મને શું મારવાનો છે? તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે, સલામત સ્થળે પહોંચી ગયો છે, તું મને શું મારવાનો છે? આમ કહી અને રણચંડી આકાશમાં સ્થાપિત થઈ ગયા. બોલીએ ચામુંડા માતની જય. અને આ બાજુ સવારનો સૂર્યોદય થયો છે. હવે ગ્રંથકાર આપણને ગોકુળમાં લઈ જાય છે. નંદ બાબા જાગ્યા. નંદ બાબાનો નિયમ છે કે વહેલી સવારે ગૌશાળામાં ગાયોની સેવા કરવા માટે જાય. શીતળ મંદ સુગંધી વાતાવરણ છે. અને અહીંયા ભગવાન બાળકૃષ્ણએ નક્કી કર્યું કે હું અડધી રાતથી અહીંયા આવી ગયો છું પણ કોઈનું ધ્યાન નથી, એટલે ભગવાને રડવાનું શરૂ કર્યું. યશોદાજી જાગ્યા છે. જોયું તો લાલાનો જન્મ થયો, ખૂબ આનંદ થયો. એક દાસી આવી છે. દાસીએ આ માના ખોળામાં લાલો જોયો એટલે એના પણ આનંદનો પાર ન રહ્યો. દોડતા દોડતા નંદ બાબા પાસે આવી અને વધામણી આપી છે. હે નંદ બાબા, તમને ખૂબ વધામણી, ખૂબ વધામણી. તમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. એટલે નંદ બાબાના ગળામાં એક સાચા મોતીનો હાર છે, એક કાઢી અને એ દાસીને આપ્યો. દાસીએ હાર પાછો આપી દીધો. ક્યારે મહારાજ, મેં હમણાં જ તમારા લાલાના દર્શન કર્યા છે. એના એ રૂપને જોઈ અને મને જે મળ્યું છે એની આગળ આ સાચા મોતીની કોઈ કિંમત નથી. અને હવે આખા ગોકુળમાં વાત ફેલાઈ ગઈ છે કે નંદને ત્યાં ખૂબ આનંદ છે, કારણ કે લાલાનો જન્મ થયો છે અને ગોકુળની અંદર એક બહુ મોટો ઉત્સવ થઈ રહ્યો છે. આ શિવ કથામાં આજ 7મો દિવસ, કૃષ્ણ દર્શન અવતારની કથા. આપણે પણ થોડીક વાર માટે એ ગોકુળના એ નંદ ઉત્સવના ભાગીદાર બનીએ અને આ શિવ કથાના માધ્યમથી આજ આપણા સૌના હૃદયમાં એ કૃષ્ણ જન્મ થયો છે એની આ વ્યાસપીઠના માધ્યમથી બધા જ પ્રિય શ્રોતાઓને ખૂબ વધામણી, ખૂબ વધામણી. હે નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય, જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. ઓ હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. હે બ્રાહ્મણો કો દાન દિયો, જય કનૈયા લાલ કી. બ્રાહ્મણો કો દાન દિયો, જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ઓ જય કનૈયા લાલ કી, જય જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય, જય કનૈયા લાલ ઓ કી. જય
भयो जय कन्हैया लाल की નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ઓ યા દેવ ધામણા રે એ વાલા ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં હે આજે વધામણા રે એ વાલા ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામમાં યશોદાને કાન કુંવર જાયા વધામણા રે એ વાલા ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં હે શ્રાવણ માસ ને આ આઠમની રાત છે શ્રાવણ માસ ને આઠમની રાત છે યશોદાએ કાન કુંવર જાયા વધામણા રે એ વાલા ગોકુળ ગામમાં એ યશોદાએ કાન કુંવર જાયા વધામણા રે એ વાલા ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં ઓ આજે વધામણા રે એ વાલા ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં ખમા મારા નંદજીના લાલ મોરલી ત્યારે વગાડી મારા નંદજીના લાલ મોરલી ત્યારે વગાડી દેવું રે સુધી મારા શયન ભુવનમાં મોરે સુધી મારા શયન ભુવનમાં એ સાંભળ્યો મોરલીનો નાદ મોરલી ત્યારે વગાડી એ સાંભળ્યો મોરલીનો નાદ મોરલી ક્યારે વગાડી ખમા ખમા મારા નંદજીના લાલ મોરલી ત્યારે વગાડી એ ખમા મારા નંદજીના